તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોએ સરકાર સમક્ષ કેટલીક માંગો રજૂ કરી હતી। ત્યારે થોડા દિવસ પહેલા જ પીડિત પરિવારના કેટલાક સભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા। ત્યારે મુખ્યમંત્રીને મળ્યા બાદ મીડિયા સમક્ષ પણ ન જવા ફોન કરી દબાણ લાવવામાં આવ્યો હોવાનું પીડિત પરિવારજનોએ જણાવ્યું હતું। ત્યારે પીડિત પરિવારજનોએ મુખ્યમંત્રીએ નિવાસસ્થાને બોલાવ્યા અને બદલે તેને રાજકોટ આવવું જોઈએ અને શું સ્થિતિ છે તે જાણવું જોઈએ તેમ જણાવી પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો। અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમએ અમને 1.5 મહિને યાદ કર્યા। રાહુલ ગાંધી મળ્યા બાદ 1.5 મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બન્યો થી અત્યાર લગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું। આ બાબતે 1.5 મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે। એક વસ્તુ એ, અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે। 12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી। એને 2 દિવસ થઈ ગયા। 12 મુદ્દામાંથી એક પણ નહીં। ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય 20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે। અને બીજું, અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ તો અમારે 4 વ્હીલ લઈને આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે, વીમો નો હોય તો એની તપાસ કરે, લાયસન્સ નો હોય તો એની તપાસ કરે, તો કા અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે ટ્રોલ કરે। તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે। કે જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા, હું એમ કહું છું। અને જ્યારે આ મહિનો ઘટનાની 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે, અમારે 3 દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર? કે જે અત્યારે રાહુલ ગાંધી 1 મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર, અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો। તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે। આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ। સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી, ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી, તો હું ન્યાય દેવાની આ સરકાર।